ખાસ કરીને વિજયનગર ભીલોડા શામળાજીનો એરિયા હોય કે સાબરકાંઠા અરવલ્લીનો આપણે બીજા કોઈક એવા એરિયા છે આજે પણ જેમાં હવા શુદ્ધ છે, એર પોલ્યુશન બિલકુલ ન બરાબર છે, વોઇસ પોલ્યુશન પણ છે જ નથી, કારણ કે આપણા એરિયામાં જંગલો હજુ પણ છે, પાણી હજુ પણ છે, જેના લીધે હવા શુદ્ધ છે. શુદ્ધ વાતાવરણમાં આપણે આજે પણ જીવીએ છીએ. આ પ્રકૃતિની આપણા માટે સૌથી મોટી ગોડ ગિફ્ટ છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે દિલ્હી હોય કે દિલ્હી જેવા બીજા પણ ઘણા બધા શહેરો છે જે વર્લ્ડના ટોપ પ્રદૂષણ સિટીઓમાં આવે છે, અને દિલ્હી જેવા શહેરોમાં તો આ પ્રદૂષણ, એર પોલ્યુશન ઇમરજન્સી લેવલ પાર કરી ગયું છે. ઇમરજન્સી લેવલ સમજો છો શું કહેવાય? ઇમરજન્સી લેવલ મતલબ બહાર નીકળીએ ને ત્યારે માસ્ક ફરજિયાત લગાવવું જ પડે, કોરોનાની જેમ. નહીં તો તમને હજારો ગંભીર બીમારી થઈ શકે છે. અને આના ઉપર ધ્યાન ના આપ્યું તો આવનારવાળી જનરેશન ઉપર અને આજે જે જનરેશન છે એના ઉપર ગંભીર અસર થઈ શકે છે, અને હજારો લાખો માણસો અચાનક બીમાર પડી શકે છે. એટલા માટે જ ત્યાં આંદોલનો પણ શરૂ થઈ ગયા છે. એ એક ઇન્સાનિયત માટે સૌથી મોટો ખતરો છે. એનો મતલબ એમ ના વિચારતા કે આપણા એરિયામાં પણ આ ના થઈ શકે, કારણ કે આપણા એરિયામાં આ મોટા મોટા જે રોડ બને છે એ વિકાસની દૃષ્ટિએ તો સાચા છે, રોડ બનવા જોઈએ, કારણ કે રોડ બને તો અવર જવર વધે અને રોજગારના માધ્યમો પણ ખુલશે અને એક્ટિવિટી વધશે, એટલે આપણે આવવા જવામાં અને ઘણું બધું ફાયદો થઈ શકે છે. એના વિકાસ માટે રોડ ખૂબ જ જરૂરી છે, બરાબર. પણ સાથે સાથે આજે વૃક્ષો કપાઈ થઈ રહેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક વૃક્ષો કપાય તો પછી મતલબ ખતરો તો છે જ, બરાબર. કારણ કે વૃક્ષો હોય તો જ વાતાવરણ શુદ્ધ રહે. એના પછી ગાડીઓનું પ્રમાણ વધશે, પોલ્યુશન પણ વધશે. એના પછી આપણે ધ્યાનમાં ના રાખીએ, આપણે ઊંઘલા રહીશું તો પછી ખાનગીકરણ પણ વધશે, ફેક્ટરીઓ લાગશે, એના કારણે પોલ્યુશન વધશે અને ઘણું બધું એવું થશે જેના કારણે આપણે આદિવાસી પ્રજા હોય કે બીજા કોઈ પણ આપણા લોકો હોય, આપણા હાથમાં કંટ્રોલ રહે નહીં, કારણ કે આપણા જોડે એકતા પણ નથી અને આપણે એના પર વિચારતા નથી. બસ આપણે આપણી રીતે ખાઈએ છીએ, પીએ છીએ, મોજ કરીએ છીએ. પરંતુ આવનારવાળી જનરેશન માટે આ એક સૌથી મોટો ખતરો છે. એટલે વૃક્ષો કપાવવા કોઈ પ્રોબ્લેમ નથી, રોડ બને તો વૃક્ષો તો કપાય જ, કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ સાથે સાથે આપણે બધા મળીને જાગૃત થવું જોઈએ કે આ વૃક્ષો બીજી જગ્યાએ વધુ લાગે, એવો કોઈક રૂલ્સ હોય તો બીજી જગ્યાએ વૃક્ષો લાગવા જોઈએ છે. અને મહારાષ્ટ્ર જેવા શહેરોમાં હજારો વૃક્ષો વાવી રહેલો છે, 1 લાખ વૃક્ષ વાવવાનું સપના જોઈ રહેલો છે, અને બીજી ઘણી બધી સંસ્થાઓ દ્વારા વૃક્ષો વવાઈ રહેલા છે. તો પછી આપણે બધા મળીને વૃક્ષો કેમ ન વાવી શકીએ? આપણે 100 વૃક્ષો કપાતા હોય તો આપણે 100 વૃક્ષો વાવવા કંઈક મોટી વાત છે? લાખો વૃક્ષો એક માણસ વાવી શકે છે, તો પછી આપણે પૂરી સરકાર મળીને આ કામ કેમ ન થઈ શકે? થઈ શકે છે. એટલે આના પર આપણે જરૂર વિચારવું જોઈએ. આ ગંભીર મુદ્દો છે.